આવું ધાર્યું પણ નહોતું, ધાર્યા કરતાં ખૂબ જ સુંદર આયોજન. એટલે જ આજે જોયા પછી તો એવું લાગે છે કે પાટીદાર સમાજ જે ધારે એ કરીને જ બતાવે છે. એક્સલન્ટ. ઓકે, અને હવે આપણે પૂછીએ કે આ બિઝનેસ સેમિનાર જે થઈ રહ્યો છે તો એ હવે આમ આપણે જે નવી આવનાર પેઢીઓ છે યુવા વર્ગ, તો એના માટે આમ કે થવો જોઈએ કે ના થવો જોઈએ, એના વિશે તમે શું કહેવા માગો છો? આ જરૂર થવો જોઈએ. આ બિઝનેસ સેમિનારમાં ઘણું બધું જાણવા મળ્યું, માણવા મળ્યું. આનામાં આ બિઝનેસમાં લેડીઝોને પણ ઇન્વોલ્વ કરવા જોઈએ ને લેડીઝો પણ બિઝનેસમાં સામેલ થઈને આ કારોબાર સંભાળવો જોઈએ. હું પણ સંભાળતી હતી, એટલે મારું કહેવું એવું છે કે લેડીઝો પણ પોતાના બિઝનેસમાં ઇન્વોલ્વ કરે લેડીઝોને, એવું મારું કહેવું છે. પણ આમાં બહુ જ મજા આવી ને જાણવા પણ ઘણું બધું મળ્યું. અને આપણે આજે આ 2 દિવસનો સેમિનાર આપણે જોયો તો એમાંથી આમ તમને શું આમ નવું એમ કે લાગ્યું? અને આ આપણે સીઓ છે, એમના વાઈફ બી છે, તો એમના પાસેથી જ આપણે જાણીએ કે એમને આ 2 દિવસમાં આમ નવું શું લાગ્યું જે બિઝનેસ કરવા જેવું છે. આમ તો જોઈએ ને તો આપણા માટે આ બિઝનેસ સેમિનાર હતો. યંગ જનરેશન માટે તો ખરેખર આમ એક નવો જ પ્રયાસ હતો અને એ ખરેખર કર્યો તો એનામાંથી યંગ જનરેશન પણ ઘણું બધું શીખશે. અને એક લેડી ખાલી રુઝાન ખંભાતા આવ્યા હતા, રચનાના ડાયરેક્ટર, એ રીતે બીજી લેડીઝને પણ ઇન્વોલ્વ કરવી જોઈએ કે જેનાથી લેડીઝ વર્ગને પણ મોટિવેશન મળે અને એ પણ આગળ આવે. અને બીજા મારે એ કહેવું હતું કે આપણે જે સ્ટોલ કર્યા છે એનામાં જનરલી એક જ લગભગ સ્ટોલ સિવાય બધા સ્ટોલ જેન્ટ્સ અને એના ધંધાને લગતા જ છે, પણ લેડીઝને લગતા નહોતા. તો એના માટે મોટિવેશન કરી અને એના ઉપર ધ્યાન રાખી અને લેડીઝ લોકો જે કરે, મહિલા વર્ગને અનુરૂપ કોઈ સ્ટોલ કે થાય નેક્સ્ટ બિઝનેસ સેમિનારમાં તો ઘણું સારું રહેશે. ઓકે, તો જનરલી આ બધી આપણે બહેનોનું કહેવું એવું છે કે નેક્સ્ટ સેમિનારમાં આપણે લેડીઝને બી ઇન્વોલ્વ કરીએ, જેટલો હિસ્સો જેન્ટ્સનો બી છે એટલો ને એટલો આપણે લેડીઝને બી આપીએ, એવું એમનું કહેવું છે. તો આપણે હા, જેન્ટ્સ